તમને આ સાંભળીને કદાચ નવાઈ લાગશે, પરંતુ વૈદિક અને હિન્દુ એક જ નથી. આજે જ્યારે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને દર્શનની વાત થાય છે, ત્યારે આ બે શબ્દોનો ઘણીવાર એક જ અર્થમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે એને પ્રેક્ટિકલ અને પ્રાકૃતિક દૃષ્ટિકોણથી જોઈએ, ત્યારે વૈદિક અને હિન્દુની વચ્ચે ઘણો ફરક જોવા મળે છે અને ઘણી બાબતોમાં તો એકબીજાથી વિપરીત પણ હોઈ શકે છે. તો પછી વૈદિકનો ખરેખર અર્થ શું છે? હિન્દુ શબ્દ ઐતિહાસિક રીતે દક્ષિણ એશિયાની મુખ્ય નદીઓમાંથી એક સિંધુ નદીની દક્ષિણ તરફ રહેતા લોકો તેમજ તેમના રીતિ-રિવાજો અને પ્રથાઓ સાથે જોડાયેલો છે. આજે આપણે જેને હિન્દુઇઝમ તરીકે ઓળખીએ છીએ, તે છેલ્લા થોડા હજારો વર્ષોમાં વિકસ્યો છે અને તેમાં ભારતીય ઉપખંડ સાથે મુખ્યત્વે જોડાયેલી અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ, પરંપરાઓ અને વિધિઓનો સમાવેશ થાય છે. પરંતુ વૈદિક એના કરતાં વધુ મૂળભૂત બાબત તરફ નિર્દેશ કરે છે. વૈદિકનો સંબંધ પ્રકૃતિ અને બ્રહ્માંડના શાશ્વત શુદ્ધ સિદ્ધાંતો સાથે છે. એવા સિદ્ધાંતો જે કોઈ એક દેશ, સમાજ, રિલિજન, ભૌગોલિક વિસ્તાર કે સમયગાળા સુધી મર્યાદિત નથી. આને આ રીતે સમજી શકાય. સૂર્ય માત્ર એક સંસ્કૃતિ માટે નથી ચમકતો. આપણે કંઈક અલગ વિચારીએ કે અનુભવીએ માત્ર એટલા માટે આપણા કર્મોના પરિણામો બદલાઈ જતા નથી. પ્રકૃતિ સિદ્ધાંતો પ્રમાણે કાર્ય કરે છે અને વૈદિક જ્ઞાન આ પ્રાકૃતિક અને સાર્વત્રિક સિદ્ધાંતોને સમજવા અને તેની સાથે વધુ સુમેળમાં કેવી રીતે જીવવું એના વિશે છે. અહીં એક મહત્વનો તફાવત આવે છે. કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથા માત્ર એટલા માટે અનુસરવામાં આવતી હોઈ શકે કે એ પેઢીઓથી ચાલી આવી રહી છે. પરંતુ પ્રેક્ટિકલ અને પ્રાકૃતિક વૈદિક જ્ઞાન આપણને માત્ર એટલા માટે કંઈક અનુસરવાનું નથી કહેતું કે આપણને એવું કરવાનું કહેવામાં આવ્યું છે. એ આપણને પૂછવાનું શીખવે છે. આ કર્મનું પરિણામ શું આવશે? શું આ ખરેખર પ્રકૃતિ સાથે સુમેળમાં છે? શું એનાથી આપણી સુખાકારી વધે છે અને આપણો વિકાસ થાય છે? આ સમજણનો એક મહત્વનો ભાગ છે આપણા શરીર પર નિયંત્રણ અને એના પ્રતિ જાગૃતિ વિકસાવવી. આપણે બહારની દુનિયાને નિયંત્રણ કરવાનો પ્રયત્ન કરીએ તે પહેલા શું આપણે યોગ્ય રીતે બેસી શકીએ છીએ? શું આપણે યોગ્ય પોસ્ચર જાળવી શકીએ છીએ? શું આપણે આપણી વાણી પર નિયંત્રણ રાખી શકીએ છીએ? શું આપણે આપણું ધ્યાન યોગ્ય રીતે દોરી શકીએ છીએ? શું આપણે આપણા પોતાના કર્મોમાં અનુશાસન લાવી શકીએ છીએ? પ્રાચીન સમયમાં મૂળ વૈદિક ગુરુકુલ શિક્ષણ પદ્ધતિમાં બાળકોને સૌપ્રથમ પોતાના શરીરને કેન્દ્રિત કરવાનું અને યોગ્ય પોસ્ચર તથા વાણી જાળવવાનું શીખવવામાં આવતું હતું. અનુશાસન, શિક્ષણ અને પ્રકૃતિ સાથેના જોડાણને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. એનાથી મન વધુ સ્થિર, વર્તન વધુ ગ્રાઉન્ડેડ અને જીવનનો અનુભવ વધુ શાંતિપૂર્ણ અને સરળ બનવામાં મદદ મળતી હતી. અને આમાંથી આપણે એક ખૂબ જ પ્રેક્ટિકલ વાત શીખી શકીએ છીએ. જ્યારે આપણે વધુ કેન્દ્રિત હોઈએ ત્યારે આપણું ધ્યાન વધુ સ્થિર થઈ શકે છે. જ્યારે ધ્યાન સ્થિર થાય ત્યારે આપણા કર્મો વધુ સ્પષ્ટ બની શકે છે અને જ્યારે આપણા કર્મોમાં વધુ સ્પષ્ટતા આવે ત્યારે જીવનમાં બિનજરૂરી અશાંતિ અને અવ્યવસ્થા ઓછી થઈ શકે છે. બીજો એક મહત્વનો તફાવત એ છે કે આપણે સૌથી વધુ મહત્વ અને આદર કોણે આપીએ છીએ? માતા-પિતા આપણને આ દુનિયામાં લાવવા અને જીવનમાં સહારો આપવા માટે આદરને પાત્ર હોઈ શકે છે. હિન્દુઇઝમમાં માતા-પિતાને ભગવાન માનવામાં આવે છે, જ્યારે વૈદિક જ્ઞાનમાં પ્રકૃતિ અને પરમાત્માને માતા-પિતા કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવે છે. આને આ રીતે વિચારો. એક સામાન્ય મનુષ્યની સમજ, જ્ઞાન અને ક્ષમતા મર્યાદિત હોય છે, જ્યારે પ્રકૃતિ, પરમાત્મા અથવા અસ્તિત્વને ચલાવતી સર્વોચ્ચ પ્રાકૃતિક શક્તિઓની ક્ષમતા એની તુલનામાં ઘણી વિશાળ છે. પ્રકૃતિ આપણા પહેલાથી અસ્તિત્વમાં છે. એ દરેક ક્ષણે આપણા શરીરને ટકાવી રાખે છે અને આપણે સંપૂર્ણપણે તેના પર નિર્ભર છીએ. એટલે વૈદિક જ્ઞાન વ્યક્તિગત વ્યક્તિત્વ, પસંદગી અને માન્યતાઓ કરતાં પણ મહાન એવી પ્રાકૃતિક સત્યતાને ઓળખવા
અને એની સાથે સુમેળમાં આવવા પર ભાર આપે છે. વૈદિક જ્ઞાનનો ઊંડો હેતુ માત્ર સામાજિક ઉજવણી કે બહારની વિધિઓ નથી. એનો હેતુ છે જીવાત્માની ઉત્ક્રાંતિ. એમાં અનુશાસન અને પ્રાકૃતિક સિદ્ધાંતો સાથે વધુ સુમેળ દ્વારા શરીર, મન, ધ્યાન અને કર્મોને વધુ શુદ્ધ અને સુવ્યવસ્થિત કરવાનો સમાવેશ થાય છે. વૈદિક પરંપરામાં આ વિકાસનો અંતિમ હેતુ સામાન્ય ભૌતિક અસ્તિત્વથી આગળ વધીને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવાનો અને ઉચ્ચ સ્વર્ગીય લોક તરફ આગળ વધવાનો છે. એની સામે આધુનિક ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓમાં ઘણીવાર ધ્યાન તહેવારો અને બહારની સામાજિક પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત થઈ શકે છે. એમાં ભારે કે ભવ્ય કપડાં અને જ્વેલરી, અતિશય ઉપભોગ, નશીલા પદાર્થો, શરીર માટે અનુકૂળ ન હોય એવું ખાવાનું અથવા જ્ઞાન કરતા અંધશ્રદ્ધા પર વધુ આધારિત પ્રથાઓનો સમાવેશ થઈ શકે છે. જો આ બધું એની અસરોને સમજ્યા કે પ્રશ્ન કર્યા વગર અનુસરવામાં આવે તો એ જરૂરી નથી કે તે વ્યક્તિની સુખાકારી કે ઉત્ક્રાંતિમાં મદદ કરે. અને અહીં એક ખૂબ મહત્વની વાત છે. કોઈ વસ્તુ માત્ર એટલા માટે વૈદિક નથી બની જતી કે એ જૂની છે, પરંપરાગત છે, ધાર્મિક છે કે ભારત સાથે જોડાયેલી છે. મુખ્ય પ્રશ્ન છે, શું એ ખરેખર પ્રાકૃતિક અને સાર્વત્રિક સિદ્ધાંતો સાથે સુમેળમાં છે? શું એ શરીર અને મનની સુખાકારી વધારે છે? શું એ પ્રકૃતિ સાથે આપણું જોડાણ વધારે છે? અને શું એ આપણને વધુ વિકસિત અને સુમેળભર્યા બનવામાં મદદ કરે છે? આ તો એવા ઘણા ઉદાહરણોમાંથી થોડા જ છે જે દર્શાવે છે કે આજે જેને સામાન્ય રીતે હિન્દુ અથવા હિન્દુઇઝમ તરીકે સમજવામાં આવે છે તે મૂળ પ્રાકૃતિક અને સાર્વત્રિક વૈદિક સંસ્કૃતિથી ઘણું અલગ હોઈ શકે છે. સમય અને પ્રકૃતિએ બતાવ્યું છે કે અલગ અલગ ઇઝમ્સ, વિચારધારાઓ કે સામાજિક વ્યવસ્થાઓ આવે છે અને જાય છે, પરંતુ પ્રાકૃતિક સિદ્ધાંતો કાર્ય કરતા રહે છે. આ જ કારણ છે કે વૈદિકનો સંબંધ સંસ્કૃત શબ્દ સનાતન સાથે છે, જેનો અર્થ છે શાશ્વત અથવા કાલાતીત. પ્રાચીન વૈદિક જ્ઞાન એક એવી પ્રાચીન મૂળ પ્રાકૃતિક સંસ્કૃતિ સાથે સંબંધિત છે જે બદલતા સામાજિક રિવાજો, ભૌગોલિક સીમાઓ અને સમયગાળાથી પરે છે. આ એ પ્રાકૃતિક સિદ્ધાંતો વિશે છે જેના દ્વારા આપણને આપણા કર્મોના પરિણામ મળે છે અને એટલે જ આ જ્ઞાન ખૂબ પ્રેક્ટિકલ છે. આપણે આપણા શરીર સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, આપણે શું ખાઈએ છીએ, આપણું ધ્યાન ક્યાં રાખીએ છીએ, આપણે પ્રકૃતિ સાથે કેવી રીતે વર્તીએ છીએ, તે બધાનું પરિણામ આવે છે. અને આપણે જે વારંવાર કર્મો કરીએ છીએ એ નક્કી કરે છે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ સમજણ આપણને જીવનમાં સ્થિરતા આપી શકે છે, કારણ કે આપણી આસપાસ ભલે કેટલાય બદલાવ અથવા ઉથલપાથલ થાય, પ્રકૃતિના સિદ્ધાંતો કાયમ રહે છે. અને આપણે હંમેશા એવા કર્મો પસંદ કરી શકીએ છીએ જે આપણી સુખાકારી વધારે, જીવનમાં વધુ સ્પષ્ટતા લાવે અને આપણને કંઈક વધુ સ્થાયી તરફ વિકસવામાં મદદ કરે. જો તમે પ્રાકૃતિક અને સાર્વત્રિક સિદ્ધાંતો, મેડિટેશન, ગ્રાઉન્ડિંગ શીખવા માંગતા હો અને જીવનમાં વધુ મનની શાંતિ અને સ્પષ્ટતા લાવવા માંગતા હો તો તમે અંકિતાના સેશન સાથે જોડાઈ શકો છો. જો તમને આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો મને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો.